પ્રકરણનું નામ છે ભૂકંપ અને જ્વાળામુખી. અને ચાલો શરૂઆત કરીએ એક સુંદર વિચાર સાથે. અભ્યાસ એ ભવિષ્ય માટેનો પાસપોર્ટ છે, કારણ કે આવતીકાલ એ લોકોની છે જે આજે તેની તૈયારી કરે છે. આજે આપણે પૃથ્વીની સપાટી નીચે ધબકતી એ શક્તિશાળી દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ, જ્યાં જબરદસ્ત દબાણ અને ગરમીથી ભૂકંપ અને જ્વાળામુખી જેવી ઘટનાઓ આકાર લે છે. બિલકુલ. અને આપણો હેતુ માત્ર આ ઘટનાઓ શું છે એ જાણવાનો નથી, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એ સમજવાનો છે કે આ બધું શા માટે અને કેવી રીતે થાય છે. આપણે આમ તો પૃથ્વીના પેટાળથી શરૂ કરીને તેની સપાટી પર થતી અસરો સુધીની એક સફર કરીશું. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ પૃથ્વીના હૃદયમાંથી. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીની અંદર બધું અત્યંત ગરમ છે, પીગળેલી અવસ્થામાં છે. આ જે અત્યંત ગરમ પીગળેલો પદાર્થ છે એને શું કહેવાય? એને મેગ્મા કહેવાય છે. આ કોઈ સાદું પીગળેલો પથ્થર નથી, પણ પીગળેલા ખડકો, વાયુઓ અને સ્ફટિકોનું એક અત્યંત ગતિશીલ અને જટિલ મિશ્રણ છે. એની કલ્પના કરી હોય તો એમ વિચારો કે 600 થી 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો એક ઘટ્ટ ઉકળતો પદાર્થ પૃથ્વીના પોપડા નીચે સતત ગતિ કરી રહ્યો છે. અને આ જ મેગ્મા જ્યારે કોઈ નબળી જગ્યા શોધીને જ્વાળામુખીમાંથી ફાટીને બહાર આવે છે ત્યારે તેનું નામ બદલાઈ જાય છે, ખરું ને? હા, જેવો એ સપાટી પર આવે કે તરત જ આપણે તેને લાવા કહીએ છીએ. ઓકે. એટલે સરળ ભાષામાં અંદર હોય ત્યાં સુધી મેગ્મા અને બહાર આવે એટલે લાવા. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે દરેક મેગ્મા બહાર આવી શકતો નથી. એટલે અમુક મેગ્મા અંદર જ રહી જાય છે, તો એનું શું થાય છે? બરાબર, એ જ. કરોડો વર્ષો દરમિયાન ઘણો બધો મેગ્મા પૃથ્વીના પોપડામાં રહેલી તિરાડોમાં જ ફસાઈને ખૂબ જ ધીમે ધીમે ઠંડો પડે છે. આ પ્રક્રિયા એટલી ધીમી હોય છે કે તેના સ્ફટિકોને એટલે કે ક્રિસ્ટલ્સને વિકસવા માટે ભરપૂર સમય મળે છે. એટલે મોટા કદના બને છે? હા, બિલકુલ. અને આ રીતે જે ખડકો બને છે તેને પ્લુટોનિક ખડકો કહેવામાં આવે છે. ગ્રેનાઇટ તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આ તો થઈ પૃથ્વીના પેટાળની વાત. પણ જ્યારે મેઘમા બહાર આવે છે ત્યારે તે દુનિયાભરમાં અદ્ભુત અને ક્યારેક ભયાનક દૃશ્યો સર્જે છે. ચાલો વિશ્વના કેટલાક પ્રખ્યાત જ્વાળામુખીઓ તરફ નજર કરીએ. દુનિયાનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કયો ગણાય છે? એ છે ઇક્વાડોરમાં આવેલો માઉન્ટ કોટોપેક્સી. એની ઊંચાઈ લગભગ 5911 મીટર છે. આટલી ઊંચાઈ પર એક સક્રિય જ્વાળામુખી હોવો એ પોતે જ એક અજાયબી છે. તેની નજીકમાં જ આફ્રિકાનો માઉન્ટ કિલિમંજારો છે, જે તેનાથી થોડો જ નાનો છે, પણ તે હવે નિષ્ક્રિય એટલે કે સુષુપ્ત અવસ્થામાં છે. અને આ જ્વાળામુખીઓમાંથી ઘણા તો એવા વિસ્તારોમાં છે જે ખૂબ જ સક્રિય છે ને? મેં રિંગ ઓફ ફાયર વિશે સાંભળ્યું છે. શું આ કોટોપેક્સી જેવા જ્વાળામુખીઓનો તેની સાથે કોઈ સંબંધ છે? તમે બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. રિંગ ઓફ ફાયર એ પ્રશાંત મહાસાગરની ફરતે આવેલો ઘોડાની નાળના આકારનો એક વિશાળ પટ્ટો છે. આ કોઈ આગની રિંગ નથી, પણ પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની સીમા છે, જ્યાં આ પ્લેટો સતત એકબીજા સાથે ટકરાય છે, ઘસાય છે અથવા એકબીજાની નીચે જાય છે. ઓકે. આ જબરદસ્ત હલચલને કારણે દુનિયાના લગભગ 90% ભૂકંપ અને 75%થી વધુ સક્રિય જ્વાળામુખીઓ આ એક જ પટ્ટામાં આવેલા છે. એટલે કોટોપેક્સી, જાપાનનો માઉન્ટ ફ્યુજી, આ બધા આ જ રિંગના ભાગ છે? હા, બરાબર. કેટલાક જ્વાળામુખીને તો રસપ્રદ ઉપનામ પણ મળ્યા છે, જેમ કે અમેરિકાના માઉન્ટ સેન્ટ હેલેન્સને અમેરિકાનો ફ્યુજી કહેવાય છે. પણ મને ઇટાલી પાસે આવેલા સ્ટ્રોમ્બોલી વિશે જાણવું છે. તેને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી શા માટે કહે છે? એવું તો શું ખાસ છે એમાં? એની પાછળનું કારણ ખરેખર અદ્ભુત છે. સ્ટ્રોમ્બોલી એટલો બધો નિયમિત રીતે સક્રિય છે કે તેમાં લગભગ દર થોડી મિનિટોએ નાના વાયુ વિસ્ફોટ થતા રહે છે. દર થોડી મિનિટે? હા, અને આ વિસ્ફોટ સાથે સળગતો લાવા પણ હવામાં ઉછળે છે. આને કારણે રાત્રિના અંધકારમાં દૂર સમુદ્રમાં રહેલા વાહનચાલકોને સતત એક પ્રકાશ દેખાયા કરે છે. બિલકુલ, એક દીવાદાંડીની જેમ. બરાબર, એટલે જ તેને આ કાવ્યાત્મક નામ મળ્યું છે. વાહ, કુદરતની પોતાની દીવાદાંડી. તો પછી દુનિયાનું સૌથી સક્રિય જ્વાળામુખી કોને ગણી શકાય, જે સતત ધમધમતો રહેતો હોય? જો વિસ્ફોટની આવૃત્તિ અને લાવાના સતત પ્રવાહની વાત કરીએ તો એક નામ તરત જ સામે આવે છે. હવાઈ ટાપુ પર આવેલો કિલાઉઆ.
એ એટલો બધો સક્રિય છે કે જાણે પૃથ્વી ત્યાં સતત શ્વાસ લઈ રહી હોય અને લાંબા સમયથી સતત લાવા ઓક્યા કરે છે. વિસ્ફોટની વાત નીકળી છે તો એમાંથી માત્ર પ્રવાહી લાવા જ નથી નીકળતો, ખરું ને? ઘણીવાર તો મોટા મોટા પથ્થરો પણ હવામાં ફંગોળાય છે. વોલ્કેનિક બ્લોક, વોલ્કેનિક બોમ્બ, લાપીલી આવા શબ્દો સાંભળવા મળે છે. આ બધા વચ્ચે શું તફાવત છે? આ બધા વિસ્ફોટ સમયે બહાર ફેંકાતા પદાર્થો છે, જેનું વર્ગીકરણ તેમના કદ અને આકાર પરથી થાય છે. કલ્પના કરો કે વિસ્ફોટ કેટલો શક્તિશાળી હશે કે તે ફ્રીજ જેવડા મોટા પથ્થરને પણ હવામાં ઉછાળી દે. આવા મોટા, અનિયમિત અને ખૂણાવાળા ખડકોને વોલ્કેનિક બ્લોક કહે છે. અને વોલ્કેનિક બોમ્બ, એ નામ તો વધુ ડરાવણું લાગે છે. હા, કારણ કે તે એવા પથ્થરો છે જે વિસ્ફોટ સમયે પ્રવાહી કે અર્ધપ્રવાહી અવસ્થામાં હોય છે અને હવામાં ગોળ ગોળ ફરતા ઠંડા પડીને ગોળાકાર કે લંબગોળ આકાર ધારણ કરી લે છે. એટલે હવામાં ઉડતા ગરમ પથ્થરના ગોળા? બરાબર. અને જે નાના કદના વટાણાથી લઈને સોપારી જેવડા ટુકડા હોય છે તેને લાપીલી કહે છે. આકાશમાંથી જાણે ગરમ પથ્થરોનો વરસાદ થતો હોય એવું લાગે. સાચી વાત છે. આપણે જે લાવાની વાત કરી રહ્યા છીએ એ બધો લાવા એક સરખો જ હોય છે કે પછી એમાં પણ કોઈ પ્રકાર હોય છે? કારણ કે ક્યાંક લાવા દૂર સુધી ફેલાઈ જાય છે અને ક્યાંક એક જગ્યાએ જ ઢગલો થઈ જાય છે. ખૂબ જ સારો પ્રશ્ન. બધો લાવા એક સરખો નથી હોતો. તેનો મુખ્ય તફાવત તેમાં રહેલા સિલિકાના પ્રમાણ પર આધાર રાખે છે, જેના પરથી તેના બે મુખ્ય પ્રકાર પડે છે: બેઝિક લાવા અને એસિડિક લાવા. અને એ બંનેમાં શું ફરક છે? બેઝિક લાવામાં સિલિકા ઓછું હોય છે, લગભગ 40%. સિલિકા ઘટપણું આપે છે. ઓકે. ઓછું સિલિકા હોવાથી આ લાવા મધ જેવો પાતળો અને વધુ પ્રવાહી હોય છે. તે ધીમે ધીમે, શાંતિથી વહે છે અને કિલોમીટરો સુધી ફેલાઈને મોટા ઉચ્ચ પ્રદેશો બનાવે છે. જેમ કે આપણા ભારતનો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. બરાબર. બીજી તરફ એસિડિક લાવામાં સિલિકા ખૂબ વધારે હોય છે, લગભગ 75%. આટલા બધા સિલિકાને કારણે તે ટૂથપેસ્ટ જેવો અત્યંત ઘટ્ટ અને ચીકણો હોય છે. એટલે એ વહી નથી શકતો? હા, તે વહી શકતો નથી અને જ્વાળામુખીના મુખ પર જ જામીને એક ડોમ કે ગુંબદ જેવી રચના બનાવે છે. અને આ ઘટપણાને કારણે જ તેમાં વાયુઓ ફસાઈ જાય છે અને દબાણ વધતા તે અત્યંત વિનાશક વિસ્ફોટ સાથે ફાટે છે. વિસ્ફોટક. આ જ્વાળામુખીઓ માત્ર વિનાશ નથી કરતા, પણ પૃથ્વી પર નવા ભૂમિ આકારો પણ રચે છે, જેમ કે મેસા અને બુટે. આ શું છે? આ બંને ધોવાણની પ્રક્રિયાથી બનતા અદ્ભુત આકારો છે. કલ્પના કરો કે લાખો વર્ષો પહેલા લાવા ફેલાઈને એક વિશાળ સપાટ ઉચ્ચ પ્રદેશ બન્યો હોય. સમય જતાં પવન અને પાણી તેની આસપાસની નરમ જમીનને ઘસી નાખે, પણ ઉપરનો કઠણ લાવાનો થર બચી જાય. આનાથી જે એકલું, સપાટ ટોચવાળું અને ટેબલ જેવું ઊંચું ભૂમિ સ્વરૂપ બચે તેને મેસા કહે છે. અને બુટે? સમય જતાં એ મેસાનું પણ ધોવાણ ચાલુ રહે અને તે ઘસાઈને સાવ નાનો અને સાંકડો બની જાય, ત્યારે તેને બુટે કહે છે. આ અમેરિકાના એરિઝોના જેવા રણપ્રદેશોમાં ખૂબ જ જોવા મળે છે અને ફિલ્મોમાં તમે જોયા હશે એવા આઇકોનિક દ્રશ્યો બનાવે છે. આ તો થઈ જમીન ઉપરની રચનાઓ. પણ આપણે શરૂઆતમાં વાત કરી કે બધો મેગ્મા બહાર નથી આવતો, તો એ જે અંદર રહી જાય છે એ પણ કોઈ રચનાઓ બનાવતો હશે ને, જેમ કે ડાઇક અને સિલ? બિલકુલ. અને પૃથ્વીનું પોતાનું ઇન્ટરનલ પ્લમ્બિંગ કહી શકાય. જ્યારે મેગ્મા ઉપર આવતી વખતે પૃથ્વીના પોપડામાં રહેલી ઊભી કે ત્રાંસી તિરાડોમાં ઘૂસી જાય અને ત્યાં જ સિમેન્ટની જેમ જામી જાય, તારે એક ભૂગર્ભ દિવાલ જેવી રચના બને છે. હા, એને ડાઇક કહે છે. અને જો એ જ મેગ્મા બે ખડકોના પડની વચ્ચે આડી રીતે સેન્ડવિચની જેમ ફેલાઈને ઠરી જાય તો તે સિલ કહેવાય છે. બરાબર છે. લાખો વર્ષો પછી જ્યારે ઉપરના નરમ ખડકો ઘસાઈ જાય ત્યારે આ કઠણ ડાઇક અને સિલ સપાટી પર દેખાવા લાગે છે. અને જ્વાળામુખીનું જે વાટકા જેવું મુખ હોય છે તેને ક્રેટર કહે છે. પણ મેં કાલ્ડેરા શબ્દ પણ સાંભળ્યો છે. આ બંનેમાં શું ફરક છે અને આટલો મોટો ખાડો બને કેવી રીતે? ક્રેટર એ જ્વાળામુખીનું સામાન્ય મુખ છે, જે સેંકડો મીટર પહોળું હોઈ શકે. પણ કાલ્ડેરા એક વિશાળ, રાક્ષસી કદનો ખાડો છે, જે અનેક કિલોમીટર પહોળું હોઈ શકે છે. ઓહો! તે ત્યારે બને છે જ્યારે કોઈ ભયાનક વિસ્ફોટમાં જ્વાળામુખી પોતાનો બધો જ મેગ્મા બહાર ફેંકી દે છે. અંદરનો આધાર ખાલી થઈ જતા ઉપરનો આખો પર્વત પોતાની નીચે જ ધસી પડે છે અને એક વિશાળ કઢાઈ જેવો ખાડો રચાય છે.
અને પછી તેમાં પાણી ભરાય. હા, સમય જતાં તેમાં પાણી ભરાવાથી મોટા સરોવરો બને છે. આપણા પાવાગઢ પરનું દૂધિયું તળાવ અને ઇન્ડોનેશિયાનું વિશાળ ટોબા સરોવર આ કાલ્ડેરા સરોવરના જ ઉદાહરણો છે. તો જ્વાળામુખી અને તેની અસરો સમજ્યા પછી હવે તેની સાથે જોડાયેલી બીજી મોટી ઘટના પર આવીએ, ભૂકંપ. આપણે રિંગ ઓફ ફાયરની વાત કરી, જ્યાં બંને ઘટનાઓ એકસાથે થાય છે. ભૂકંપ થવા પાછળનું મુખ્ય વિજ્ઞાન શું છે? ભૂકંપ એટલે પૃથ્વીના પોપડામાં અચાનક ઊર્જા મુક્ત થવી, જેનાથી જમીનમાં કંપન પેદા થાય છે. તેનું સૌથી મોટું કારણ તો પ્લેટ ટેક્ટોનિક્સ જ છે. આ પ્લેટો જ્યારે એકબીજા સાથે ઘસાય છે ત્યારે તેમના કિનારા પર દબાણ જમા થતું રહે છે. એક હદ પછી જ્યારે ખડકો આ દબાણ સહન નથી કરી શકતા ત્યારે તે અચાનક તૂટે છે અથવા સરકે છે અને જમા થયેલી બધી ઊર્જા તરંગોના રૂપમાં મુક્ત થાય છે. અને એ જ ભૂકંપ છે. બરાબર. આ સિવાય મોટા જ્વાળામુખી વિસ્ફોટ, મોટા ભૂસ્ખલન કે પછી માનવસર્જિત કારણો જેમ કે મોટા બંધના જળાશયનું દબાણ કે અણુધડાકાથી પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપના અભ્યાસમાં 2 શબ્દો વારંવાર આવે છે, એપિસેન્ટર અને શેડો ઝોન. એનો અર્થ શું છે? એપિસેન્ટર એટલે કે અધિકેન્દ્ર એ ભૂસપાટી પરનું એ બિંદુ છે જે ભૂકંપના ઉદ્ભવસ્થાનની બરાબર ઉપર હોય છે. ભૂકંપ ભલે ઊંડાણમાં શરૂ થયો હોય પણ સપાટી પર સૌથી પહેલો અને સૌથી તીવ્ર કંપનનો અનુભવ એપિસેન્ટર પર જ થાય છે. ઓકે. અને શેડો ઝોન? શેડો ઝોન એક રસપ્રદ ખ્યાલ છે. પૃથ્વીના કેન્દ્રમાં પ્રવાહી ભાગ આવેલો છે, ખબર છે ને? હા. ભૂકંપના અમુક પ્રકારના તરંગો, જેને એસ-વેવ્સ કહે છે, તે પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી. આ કારણે ભૂકંપના એપિસેન્ટરથી પૃથ્વીની બીજી બાજુએ એક એવો મોટો વિસ્તાર રચાય છે જ્યાં આ તરંગો પહોંચી જ નથી શકતા. અને એ વિસ્તારને જ શેડો ઝોન કહે છે. હા, જે આપણને પૃથ્વીના આંતરિક બંધારણ વિશે માહિતી પણ આપે છે. બરાબર. હવે સૌથી અગત્યના અને પરીક્ષામાં વારંવાર પૂછાતા મુદ્દા પર આવીએ, ભૂકંપનું માપન. આપણે રિક્ટર સ્કેલ અને મર્કેલી સ્કેલ વિશે સાંભળીએ છીએ. શું આ બંને એક જ વસ્તુ માપે છે કે પછી બંને અલગ છે? આ બંને બિલકુલ અલગ વસ્તુઓ માપે છે અને આ જ તેમનો મુખ્ય તફાવત છે. રિક્ટર સ્કેલ ભૂકંપની માત્રા એટલે કે મેગ્નિટ્યુડ માપે છે. માત્રા? હા, એટલે કે ભૂકંપ દરમિયાન તેના કેન્દ્રમાંથી કેટલી ઊર્જા મુક્ત થઈ તેનું આ ગણિતીય માપ છે. આ એક લઘુગુણકીય એટલે કે લોગેરિથમિક સ્કેલ છે. લઘુગુણકીય સ્કેલ. એનો વ્યવહારમાં શું અર્થ થાય? એનો અર્થ એ છે કે સ્કેલ પરનો દરેક આંકડો પાછલા આંકડા કરતાં કંપનમાં 10 ગણો અને મુક્ત થયેલી ઊર્જામાં લગભગ 31 ગણો વધારો દર્શાવે છે. 31 ગણો? હા, આ તફાવત સામાન્ય નથી. એનો અર્થ એ છે કે જે 5ની તીવ્રતાનો ભૂકંપ ખાલી દિવાલોમાં તિરાડો પાડે, એ જ જગ્યાએ 6ની તીવ્રતાનો ભૂકંપ કદાચ આખી ઇમારતને નબળી પાડી શકે છે. અને 7ની તીવ્રતાનો ભૂકંપ? તો તેનાથી પણ 31 ગણો વધુ શક્તિશાળી હોય છે? બરાબર. આ માત્ર આંકડાનો ખેલ નથી, આ વિનાશની ક્ષમતામાં ધરખમ ઉછાળો છે. તો પછી મર્કેલી સ્કેલ શું માપે છે? મર્કેલી સ્કેલ ભૂકંપની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી માપે છે. તે ઊર્જા નથી માપતો. તે એ માપે છે કે કોઈ ચોક્કસ જગ્યાએ ભૂકંપની અસર કેવી થઈ. ઓકે, અસર. હા, તે થયેલા નુકસાન, ઇમારતોની હાલત અને લોકોએ પોતે કેવો અનુભવ કર્યો તેના પર આધારિત છે. તેના આંકડા આઈથી 12 સુધી રોમન અંકોમાં હોય છે. જેમ કે કપરકાબી ખખડ્યા થી લઈને બધી જ ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ સુધીનું વર્ણન હોય છે. પણ આ તો બહુ વ્યક્તિલક્ષી એટલે કે સબ્જેક્ટિવ ન કહેવાય. એક જ ભૂકંપનો અનુભવ કોઈ જૂના મકાનમાં રહેતી વ્યક્તિ માટે અલગ હોય અને કોઈ નવી ભૂકંપ-પ્રૂફ બિલ્ડિંગમાં રહેતી વ્યક્તિ માટે અલગ. તો પછી આ સ્કેલ વૈજ્ઞાનિક રીતે કેટલો ભરોસાપાત્ર છે? તમારો મુદ્દો એકદમ સાચો છે. મર્કેલી સ્કેલ ઓછો વૈજ્ઞાનિક અને વધુ વર્ણનાત્મક છે. એક જ ભૂકંપ માટે એપિસેન્ટર પાસે મર્કેલી આંક ઊંચો હશે અને દૂરના શહેરમાં નીચો હશે. જ્યારે રિક્ટર સ્કેલ પર તો આંક એક જ રહેશે? હા, કારણ કે તે મુક્ત થયેલી કુલ ઊર્જા દર્શાવે છે. એટલે ઇજનેરો અને આપત્તિ વ્યવસ્થાપન માટે મર્કેલી સ્કેલ ઉપયોગી છે, જ્યારે વૈજ્ઞાનિકો માટે રિક્ટર સ્કેલ વધુ મહત્વનો છે. તો આજે આપણે પૃથ્વીના પેટાળમાં ઉકળતા મેગ્માથી લઈને આકાશમાં ઉડતા વોલ્કેનિક બોમ્બ, જમીન પર બનતા મેસા અને ભૂગર્ભમાં બનતી ડાઇક સુધીની સફર કરી અને અંતે
ભૂકંપની ઊર્જા માપતા રિક્ટર સ્કેલ અને તેની અસર માપતા મર્કેલ સ્કેલ વચ્ચેનો ભેદ સમજ્યો. એ સ્પષ્ટ થયું કે પૃથ્વી એક શાંત ગ્રહ નથી, પણ અંદરથી સતત જીવંત અને ગતિશીલ છે. આજની ચર્ચાનો મુખ્ય સાર એ છે કે આ કુદરતી ઘટનાઓ માત્ર વિનાશક નથી, પણ રચનાત્મક પણ છે. જ્વાળામુખી નવી જમીન બનાવે છે, ખનિજોથી ભરપૂર ફળદ્રુપ જમીનનું નિર્માણ કરે છે. સાચી વાત છે. આ બધી પ્રક્રિયાઓ પૃથ્વીના જીવંત હોવાનો સૌથી મોટો પુરાવો છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે એક અત્યંત શક્તિશાળી ગ્રહ પર રહીએ છીએ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણે જાણ્યું કે અત્યાર સુધી નોંધાયેલો સૌથી શક્તિશાળી ભૂકંપ 9.5 રિક્ટર સ્કેલનો હતો. આપણે એ પણ સમજ્યું કે રિક્ટર સ્કેલની સૈદ્ધાંતિક રીતે કોઈ ઉપલી મર્યાદા નથી. તો વિચારવા જેવી વાત એ છે કે આપણી પૃથ્વી તેની ભૂસ્તરીય મર્યાદાઓને જોતા સૈદ્ધાંતિક રીતે મહત્તમ કેટલો શક્તિશાળી ભૂકંપ પેદા કરી શકે છે. અને જો ક્યારે એવો ભૂકંપ આવે તો તેની આપણા ગ્રહ અને સમગ્ર માનવ સભ્યતા પર શું અસર થઈ શકે છે? જોવા બદલ આભાર.